નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદથી આ સમાચાર કે જે આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી કરાઈ। પાલિકાએ માપણી કર્યા બાદ ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કર્યું। મોટેરા ગામ તળના 36 ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરાઈ। અગાઉ પાલિકા દ્વારા પાઠવવામાં આવી હતી નોટિસ। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું। સ્થાનિકોએ ભારે વિરોધ કરતા અનેકની અટકાયત કરાઈ હતી। કે 50 વાળી અમારી જમીન બરાબર એ અમે જાતે તમે માપણી કરીને આપી દો અમે જાતે તોડાવીએ છીએ સર અમે જાતે તોડાવે આ લોકો મશીનરી લઈને તો આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના મોટેરા વિસ્તારના છે કે જ્યાં અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસનો એક તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, છતાં પણ ત્યાંના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો। અધિકારીઓનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા। તો દસ્તાવેજી પુરાવા પણ સ્થાનિકોએ આપ્યા, છતાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે। ત્યારે ડિમોલેશનને લઈને ત્યાં લોકોએ બનાવેલા જેટલા પણ બાંધકામો છે તેની માપણી પણ કરવામાં આવી હતી। સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। તો પાલિકાએ માપણી કર્યા બાદ ગેરકાયદે બાંધકામ તોડવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે। મોટેરા ગામ તળના 36 ગેરકાયદે બાંધકામ સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો અગાઉ પાલિકા દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી હતી અને આજે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો। 30 મિનિટમાં લોકોએ જગ્યા ખાલી કરી દેવા માટે એએમસીના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને 30 મિનિટનો સમય અપાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। તેમનો આક્ષેપ છે કે અમને યોગ્ય સમય નથી આપવામાં આવ્યો અને અમને માર્કિંગ આપી દેવામાં આવે, અમે જાતે જ દબાણો દૂર કરી દઈશું। કારણ કે જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, બુલડોઝરથી દબાણ હટાવવામાં આવે છે, ત્યારે જે કપાતનો ભાગ છે તેના સિવાયનો ભાગ છે, જે કાયદેસર ભાગ છે તે પણ તૂટી જતો હોવાનો સ્થાનિકોને ક્યાંક ને ક્યાંક ભય સતાવી રહ્યો છે। તો આ દ્રશ્યો અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલેશન શરૂ કરાયું। તો સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પાલિકાએ માપણી કર્યા બાદ ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કર્યું। મોટેરા ગામ તળના 36 ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે અમને પહેલેથી જાણ નહોતી કરવામાં આવી। તો અધિકારીઓનો દાવો છે કે હાઈકોર્ટે મંજૂરી આપી ત્યારબાદ જ અમે કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે સ્થાનિકો અહીંયા આંસુ વહાવતા પણ જોવા મળ્યા હતા। તેમની નજર સામે જ તેમના મકાનો તૂટતા જોયા હતા। અત્યારે સનદવાળાને 50 વાર કાયદેસરનું હાઈકોર્ટનું ઓર્ડર છે, છતાં આ લોકો 6 મહિના પહેલાં આવીને રાત્રે 3 વાગે પાણી કાપી ગયા। કમિશનર શ્રી જોડે ગયા તો કે થાય એ કરી લો। અત્યારે ફક્ત એમને અમને અહીંથી કાઢવાની જ વાત છે, બીજી કોઈ વાત નથી। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર અમને કોઈ વ્યવસ્થા આપી નથી। એમને અમને એવું કહે છે કે અમે અહીંયા તોડી નાખીએ। અમુક લોકો છે એમને આ લોકો એમ કહે છે કે તમે દબાણ કરીને રહો છો। 50 વર્ષથી ટેક્સ ભરતા માણસનું દબાણ ના ગણાય, પણ આ લોકોને તાનાશાહી એમની ચલાવી છે। સરકારનું કશું સરકારને ગરીબ પબ્લિકની કોઈ પડી નથી। એને ઘર મળતા બી નથી ને, ભાડા બી કેટલા છે એ લોકો આપશે એમને 20-30 હજાર ભાડા? અમે મજૂરી કરીએ છીએ, અમે ગવર્મેન્ટ જોબ વાળા નથી। એએમસી વાળા એવું કહે છે કે 1 વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી પણ આ લોકોએ ખાલી નથી કર્યું। શું હકીકત શું છે? નોટિસ ત્યારે આપવામાં આવી હતી, બધું કાયદેસર બધું જ થયું હતું, હાઈકોર્ટમાં ગયા હતા ને બધું હતું ત્યારે, પણ અત્યારે કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ એમને કાલે સાંજે કહેવા આવ્યા કે અમે તોડવા સવારે આવી જઈશું। અમારું ફેમિલી એટલું મોટું છે, અમે અડધા માણસ અહીં રહી કેવી રીતે રહીશું? અમારે એક બાજુ પાણી છે, એક બાજુ લેટરિન છે, વોશરૂમ છે, એ બધું 50 વારમાં પાડી દેશે તો અમે કેવી રીતે રહીશું એના વગર?
તો આ તરફ એએમસીના અધિકારી દ્વારા તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા. તેમનું કહેવું છે કે ઇન્દિરા આવાસ હેઠળ જ્યારે પ્લોટ ફાળવાયા હતા ત્યારે જ કેટલીક શરતો રાખવામાં આવી હતી, પરંતુ તે શરતોનો ભંગ કરાયો છે. 1/4 જગ્યા ખુલ્લી રાખવાની હતી, તેનું પણ પાલન નથી કરાયું અને ઉપરથી વધુ ગેરકાયદે બાંધકામ કરી દેવાયા છે. એ 1/4 જગ્યા ખુલ્લી નથી રાખી, ઉપરથી 100 વાર અને 150 વારમાં મકાનો બાંધી દીધા છે, જેની સામે એમને નોટિસ આપવામાં આવેલી હતી. નોટિસ સામે એ લોકો હાઈકોર્ટમાં ગયા હતા, કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી અને એ લોકો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાં 1 વર્ષ અગાઉ એ લોકો કેસ હારી ગયા છે. આજે 1 વર્ષ બાદ જ્યારે હાઈકોર્ટમાં એમણે એની સામે અપીલ નથી કરી, ત્યારે અમે એનો અમલ કરવા આવ્યા છે હાઈકોર્ટના હુકમનો, ને વધારાનું જે બાંધકામ છે 50 વાર કરતાં વધારાનું બાંધકામ છે હાઈકોર્ટના હુકમનો અમલ કરવા આવ્યા છીએ. ત્યારે ખોટા આક્ષેપો કરી અને તમામ મીડિયાને ને તમામ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને સરકારને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં 1 એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ સહિત 103 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો. પરંતુ વિરોધ ઉગ્ર બનતા પોલીસને કેટલાક લોકોની અટકાયત કરવાની ફરજ પડી હતી અને તે સમયે પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા. છોકરો તો બેસાડી દીધા, છોકરું ઘરે છે, એમને ઉતારો. જબરદસ્તી બેસાડી લઈ ગયા. એ બેનને નાનો 6 મહિનાનો છોકરો છે. તો આત્મવિલોપનની ચીમકી આપનાર એક યુવકની પણ તંત્ર દ્વારા અટકાયત કરાઈ હતી. તો માર્કિંગ ન કર્યાના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા માર્કિંગ કરાયા હતા અને જણાવાયું હતું કે લોકોએ માર્કિંગ ચેક કર્યા બાદ જ ડેમોલેશન હાથ ધરાયું છે.